હાલો ગાઈસ, અમારા સુરતની ઉત્તરાયણ તમે જોઈ શકો છો. આ છે અમારા બંશીબેન, આ છે અમારા કિંજલબેન, આ છે રિંકલ, અને આ છે અમારા કેવલભાઈ, અને આ છે અમારા ક્રિશભાઈ, અને અમારા કિશનભાઈ પતંગના કાના બાંધ્યા છે. મિલનભાઈ ઈ કાના બાંધ્યા છે. કેશુબેન ત્યાં બેઠા છે. માસી પણ બેહી ગયા છે, તમે જોઈ શકો છો. માસી બેહી ગયા છે. આપણે સુરતની ઉત્તરાયણ છે. અને આ છે અમારા રવિભાઈ. જય માતાજી કહીજો રવિભાઈ. મહેશભાઈ છે, અમારા ભૂરાભાઈ છે. ભૂરાભાઈ ફિરકી વીટી રહ્યા છે, પતંગ કપાઈ ગઈ છે એટલે. અને અહીંયા સરદા દીદી છે. આ અમારા કેમેરામેન છે કેવલભાઈ. જો ભાઈ આવી ગયા છે અંદાય. તમે આવીને એવી રીતના મિત્રો આપણું ગ્રુપ છે. આપણા ગ્રુપ માં આવી ગયા છે. રવિભાઈ શર્માઈ ગયા છે. તો અહીં રહ્યા રવિભાઈ. હું રવિભાઈ તમે કેવા માંગો છો? કેમેરામેન આવી ગયા છે, તમે જોઈ શકો છો ફોટા પાડવા. અહીં ફોટોગ્રાફી ચાલુ છે, તમે જોઈ શકો છો. કેવલભાઈ ની ફોટોગ્રાફી ચાલુ છે. સુરત અમારે આવી પતંગ ઉડે છે, તમે જોઈ શકો છો. આ સુરત ની ઉત્તરાયણ છે. તમને આવા નવા બ્લોગ દેખાડતા રહેવું. રાતનો સમય થઈ ગયો છે અને હવે ફટાકડા ફૂટવાનું આપણું થઈ ગયું છે ચાલો. હવે તમે જોઈ શકો છો કેવી રીતના ફટાકડા ફૂટે છે. આમાં આ અમારા સુરતની મોજ છે. વાલા આપણે સુરતની ઉત્તરાયણ છે મિત્રો, તમે જોઈ શકો છો. આ મારા ભૂરાભાઈ છે. દેખાતા હોય તો ભલે, ન દેખાતા હોય તો કોમેન્ટ કરજો. અમારા મિલનભાઈ દેખાય તો ભાઈ દેખાય છે. સુરતમાં તમે જોઈ શકો છો આપણો કાંક આવી રીતનો નજારો હોય અમારા સુરતમાં. અત્યારે થોડુંક અંધારું થઈ ગયું છે એટલે ફટાકડા ફૂટવાનું થઈ ગયું છે ચાલુ. આવી રીતના અમારા ફટાકડા ફૂટતા હોય. તમારે અહીંયા દેશમાં કેવી રીતના ફૂટતા હોય તમે જણાવજો અમને. અમારે જો અહીંયા અત્યારે 2-3 વર્ષ થતા હંધુગુલું થઈ ગયું એટલે સાયનાના ગુબ્બારા આવે એટલે ગુબ્બારા અમને નથી ઉડાડવા દેતા. બાકી આમ બીજી કંઈ તકલીફ નથી, પણ હંધાઈને ખળગે ને હંધુઈ અમુકના ઘરે પડે એટલે ગુબ્બારાનું અમને પ્રથા બંધ થઈ ગઈ છે. 2013-14માં તો બહુ ગુબ્બારા ઉડતા, પણ અત્યારે સુરતની કાંક રંગત આવી રીતની હોય તમે જોઈ શકો છો. અમારા જો સુરતથી અમે આવી ગયા છીએ નાના વરાસાની અંદર. ત્યાંથી અમે ટેરેસ ઉપરથી તમને દેખાડી રહી છીએ કેવી રીતના ફટાકડા ફૂટે છે અમારા. તો આવા નવા બ્લોગ જોવા માટે તમારા ચેનલમાં આગળ હતી જોડાઈ રહેજો. તમે મને દેખાડજો કેવી રીતના ફટાકડા રાઈટની રોનક આવી હોય અમારા સુરતની ઉત્તરાયણ. રવિભાઈ જય માતાજી કહેજો. આ બ્લોગમાં તમને કેવું લાગ્યું અમને જણાવીને કહેજો. આમાં મજા જ આવ્યા રાખે ભાઈ. આપણી લાડવો પતંગ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અને જયરાજભાઈ અમારા પતંગ સગાવી રહ્યા છે અને આપણે એમને નવો બ્લોગમાં લઈ લીધા છે સાથે. હવે અમારા દસ્યુભાઈ છે, તમે જોઈ શકો છો. દસ્યુભાઈ 2 શબ્દ કહે છે. અમારું માઇક બંધ થઈ ગયું હતું એટલે અમારે અવાજ આવી રીતના કરીને મેકવો પડે છે. માઇક તો ચડાવ્યું હતું પણ માઇક બંધ થઈ ગયું હતું. તો દસ્યુભાઈ કહે છે ફિરકી લાલ કલરની છે, દોરી કેવી છે કે આપણે જોઈશું કે આગળ કે હા કે જયરાજભાઈ કે પતંગ સગસ પવન થોડોક ઓછો હતો એટલે આ છે આપણા ભાઈ યુવરાજભાઈ લીલિયાથી. અને આ આપણા ભાઈબંધ નવા યુટ્યુબર છે, તમે જોઈ શકો છો. અને હા અહીં બેઠા છે મહેશભાઈ ઊભા છે અને સતીશભાઈ જય માતાજી કહે છે. અને હવે આપણે પતંગ એની આગળ જોઈ રહ્યા છે કેવી રીતના આપણે આપણું પતંગ સગી રહી છે. અને હવે આપણા જો ઋતાભાઈ પતંગના આંસકામાં રહી. પતંગ જગતી નથી કે આનું શું કરવું. ઋતિકભાઈ કે આજ તો 40-50 તો હું કાપી નાખું કે તમે જોઈ શકો તો. મહેશભાઈ દોરી ભાઈ આવશે બળેલી કાચ થોડાક વધારે નાખેલા છે
અને વ્હાઈટ પતંગ મને તો બહુ ગમે. આ વ્હાઈટ પતંગ જે ખેંચવામાં બહુ મસ્ત આવે પતંગ. આ બ્લેક પતંગ તો ઠીક પણ વ્હાઈટ પતંગ બહુ મસ્ત આવે. અને આ આપણો છે લાડવો. આને અમે ગુજરાતીમાં તો લાડવો કેવી છે પતંગ. તમે શું કહેતા હોય અમને કોમેન્ટ કરીને જણાવજો. યુવરાજભાઈ બેઠા બેઠા દાંત ખટે. અહીંયા તમે જોઈ શકો છો આ ધાબા ઉપરથી આપણને આવો કાંક વ્યૂ આવી રહ્યો છે. પતંગ આપણી દેખાય છે તમને? હા જો કોણ સગાવે છે એ પતંગ. હવે તમે જોઈ શકો છો દિશુભાઈ તો કે આમ આમ કાપી નાખવાના હા કે આપણે તો ખેંચીને જ કાપવાના. કે આ વિડીયોમાં તમારે એ કે છે ને ધમાલ જ હોય. એ કે તમે જોઈ શકો છો આ વિડીયોમાં તમારે મોજે મોજ જ હોય. આ ધાબા ઉપરથી પતંગ સગવાની મજા આપણને કાંઈક અલગ આવે. નકર અહીંયા છે ને ઝાઝા ભાગે ધાબા તો નાના જ હોય એટલે કરી દે ચાલો. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે એવા લાડવા આ વિશાલભાઈ છે સુરત માં ધૂમ બજાવવાનું જો કવડો મોટો ફાફડા જો ફાફડો છે ધૂઈને બજાઈ દેવાની ફાફડા સિવાય આપણે ધંધો જ નહીં. જો આ બધા જો સકાવવા માટે આવ્યા છે. આ બધા તો પતંગ કેટલી બધી છે ગામ પવન ફરી ગયો લાગે છે. કોણ ફરી ગયો છે હો વિશાલભાઈ? પવન ફરે છે ઘડી ખમું જો. જો ઋતિકભાઈ અમારા હા ઘડી કેમ વિચાર્યું ઋતિક નું નેનું હતું. આ ભાઈ જો ફિરકી પકડવા આમ તો પણ કાચ કેટલો બધો છે. આ બધા કિન્ના બાંધે છે. એ તું મારી યાર નો લગાડતો ઘડી. જો બેને લાગી જાય જો છૂટા પાડે છે. હાલો આપણે થઈ ગઈ છે લાડવો. ખેણી છે ને હા નીચલો ગાડીઓ લેવાનો હો આપણે વિશાલભાઈ. આ વિશાલભાઈ ઓ વિશાલભાઈ નીચલો ગાડીઓ લેવાનો આપણે. હા ઓલા કાના બાંધ્યાનું લ્યો હવે ઘડીક. કિન્ના બાંધે સમજો. મોબાઈલ આડો જ રાખી હરખો. જો આ મારી પતંગ ચડી ગઈ છે હવે. હવે જો કઈ ઓલો સાંજે શકે છે જો ઓલો એનો આ વિશાલભાઈ કાપવાના છે. આ ભાઈ ફિરકી પકડે. આ ભાઈ જો સડા ઓલા ભાઈ જો ઊભા છે પતંગ ને એવું જોવે છે. પતંગ થોડીક વજનદાર છે. દોરી વજનદાર છે. વજનદાર તો હોય ને જુ કાનો ડોલ નહીં છો ને તો વાંધો નહીં. પાંચ ગાંઠ બાંધી એમ થોડું જતું છે વિશાલ. પતંગ તો હારી છે. પવન થોડોક ઓછો છે. મિત્રો અમારી તો આ કાન વીગી છે. અમારા ઋતિકભાઈ જોઈ એની પતંગ કાઈ ગઈ. જરી આમ તો ક્યાં છે? આ કોણ છે? જો ફાટી ગઈ આ મિત્રોની પતંગ. આમ જો આ બધા આમ જો કેટલી લેવી છે પણ પવન આવવો જોઈએ ને. આપણે આમ જો વાહે આમ તો બાકાજી કે બોલે. આ ભાઈ દેરા આ ભાઈ જો